કેમ છો બધા? એકદમ મજામાં? ચાલો તો છેલ્લા વિડિયો લેક્ચરની અંદર મિત્રો આપણે ત્રુટીઓના બીજા કેટલાક પ્રકાર અને એની પર આધારિત છે દાખલો છે સોલ્વ કર્યો હતો. ત્રુટીઓના આપણે છેલ્લા જે પ્રકારો જોયા હતા એની અંદર સૌપ્રથમ આપણે નિરપેક્ષ ત્રુટી, ત્યારબાદ સાપેક્ષ ત્રુટી અને છેલ્લે પ્રતિશત ત્રુટી છે એ કઈ રીતે મેળવાય એ આપણે એક ઉદાહરણ દ્વારા જોયું હતું. એ ઉદાહરણની અંદર આપણે એક લોલકનો આવર્તકાળ આપ્યો હતો મિત્રો. સૌપ્રથમ એ આવર્તકાળનું આપણે સાચું મૂલ્ય મેળવ્યું હતું, બરોબર. એની સરેરાશ વેલ્યુ જેને આપણે એનું સાચું મૂલ્ય કહીએ છીએ અને એ આપણે t બરાબર મળ્યું હતું 2.62 સેકન્ડ. ત્યારબાદ આપણે એની નિરપેક્ષ ત્રુટી એક એક અવલોકન માટે મેળવી, બરાબર. નિરપેક્ષ ત્રુટી કઈ રીતના મેળવાય એ પણ આપણે ખ્યાલ છે કે સાચા મૂલ્યમાંથી એ અવલોકન જે આપ્યા છે એક એક એ અવલોકનને બાદ કરતા જાઓ તો આપણે દરેકની નિરપેક્ષ ત્રુટી મળી જાય. એ નિરપેક્ષ ત્રુટી મળે પછી આપણે સરેરાશ નિરપેક્ષ ત્રુટી મેળવી અને સરેરાશ નિરપેક્ષ ત્રુટી આપણે ડેલ્ટા ટી મીન, જેને આપણે ડેલ્ટા ટી મીન કહીએ તો એ સરેરાશ નિરપેક્ષ ત્રુટી મિત્રો આપણને 0.11 સેકન્ડ મળી હતી. આ સરેરાશ નિરપેક્ષ ત્રુટી મળી હતી. ત્યારબાદ પ્રતિશત ત્રુટી મેળવી હતી તો એની માટે આપણે પહેલા સાપેક્ષ ત્રુટી મેળવી. સાપેક્ષ ત્રુટી કઈ રીતના મેળવી હતી આપણે? તો સાપેક્ષ ત્રુટી બરાબર આ જે સરેરાશ નિરપેક્ષ ત્રુટી મળી ગઈ અને એના ભાગ્યા આ સાચું મૂલ્ય એટલે કે 0.11 ભાગ્યા 2.62 કરશો તો આપણે સાપેક્ષ ત્રુટી, બરાબર, એટલે કે સાપેક્ષ ત્રુટી આપણે મળી હતી. સાપેક્ષ ત્રુટી બરાબર 0.11 ભાગ્યા 2.62. આના દ્વારા આપણે સાપેક્ષ ત્રુટી છે મારા ખ્યાલથી 0.41 સમથિંગ છે એ મળી હતી. સાપેક્ષ ત્રુટી મેળવ્યા પછી આપણે પ્રતિશત ત્રુટી મેળવી હતી. પ્રતિશત ત્રુટી મેળવવા માટે આપણે શું કર્યું હતું? આને સાપેક્ષ ત્રુટી ગુણ્યા 100 કરશો તો તમને પ્રતિશત ત્રુટી મળી હતી અને પ્રતિશત ત્રુટી આપને મળી હતી 4%, બરાબર. આને જેને 100 વડે ગુણશો તો તમને 0.041. આને તમે છે 100 વડે ગુણશો, બરાબર. સાપેક્ષ ત્રુટીને તમે 100 વડે ગુણશો તો 4% છે આપણે પ્રતિશત ત્રુટી છે એ મળી હતી મિત્રો. હવે મિત્રો આ આવર્તકાળનું આપણે મૂલ્ય દર્શાવવું તો કઈ રીતે દર્શાવી શકાય? તો કોઈ પણ ભૌતિક રાશિનું મૂલ્ય દર્શાવવા માટે દાખલા તરીકે અહીંયા આપણે આવર્તકાળનું મૂલ્ય દર્શાવશું તો આવર્તકાળ t નું મૂલ્ય બરાબર કોઈ પણ ભૌતિક રાશિનું મૂલ્ય બરાબર તે ભૌતિક રાશિનું સાચું મૂલ્ય પ્લસ ઓર માઈનસ એની ત્રુટી એટલે કે ડેલ્ટા t મીન, બરાબર. એની સરેરાશ નિરપેક્ષ ત્રુટી સાથે એને દર્શાવવામાં આવે છે. એટલે કે t પ્લસ ઓર માઈનસ t અહીંયા આપ્યા છે આપણે 2.62 અથવા તો આપણે પોઈન્ટ પછી એક અંક લઈએ તો 2.6 પ્લસ ઓર માઈનસ ડેલ્ટા t મીન એ આપણે કેટલો મળ્યો તો 0.11 અથવા તેને આપણે 0.1 પોઈન્ટ પછી એક અંક લઈએ તો 0.1 સેકન્ડ. તો આ આપણને આવર્તકાળનું મૂલ્ય મળશે. આવી રીતના કોઈ પણ ભૌતિક રાશિનું તમારે મૂલ્ય મેળવવું હોય તો તે ભૌતિક રાશિનું સાચું મૂલ્ય અને પ્લસ ઓર માઈનસ, બરાબર, કારણ કે ત્રુટી છે એ પ્લસ પણ આવી શકે માઈનસ પણ આવી શકે, પ્લસ ઓર માઈનસ ડેલ્ટા ટી મીન એટલે કે એનું સરેરાશ નિરપેક્ષ ત્રુટી સાથે આપણે એને દર્શાવીએ છીએ. તો આ રીતે આપણે આવર્તકાળના મૂલ્યને દર્શાવી શકીએ. તો આ રીતે મિત્રો આપણે દરેક પ્રકારની ત્રુટી એની ઉપર આધારિત દાખલાઓ છે સોલ્વ કર્યા. હવે આવું જ એક બીજું ઉદાહરણ છે આપણે ટેક્સ્ટ બુકની અંદર આપ્યું છે એ પણ આપણે જોઈએ. હવે મિત્રો જોઈએ ઉદાહરણ નંબર 2.6. થોડુંક અલગ પ્રકારનું ઉદાહરણ છે. ઉદાહરણની અંદર રકમની અંદર આપણે આપ્યું છે મિત્રો કે રાષ્ટ્રીય પ્રયોગશાળામાં આવેલી પ્રમાણભૂત ઘડિયાળ, બરોબર. રાષ્ટ્રીય પ્રયોગશાળા જે NPL ખાતે નવી દિલ્હી ખાતે જે પ્રયોગશાળા આવેલી છે કે જ્યાં સીઝિયમ ઘડિયાળ છે રાખવામાં આવેલી છે, તો એની અંદર બે ઘડિયાળનું પરીક્ષણ કરવામાં આવશે. એની સાથે એ જે ઘડિયાળ છે એની સાથે બીજી બે ઘડિયાળ એનું આપણે પરીક્ષણ કરવાનું છે. પ્રમાણભૂત ઘડિયાળ એટલે કે જે લેબોરેટરીની અંદર રાખવામાં આવેલી ઘડિયાળ છે એ 12 વાગ્યાનો સમય દર્શાવે. આપણે જ્યારે NPL ખાતે જે ઘડિયાળ આવેલી છે સીઝિયમની એમાં જે 12 વાગ્યાનો સમય દેખાડે ત્યારે આ બે ઘડિયાળના સમય આ મુજબ છે. ત્યારે આ બંને ઘડિયાળોની અંદર જુદા જુદા વારે, સોમવારે, મંગળવારે, એમ અલગ અલગ વારના દિવસે કેવા કેવા સમય દર્શાવે છે એ આપણે આકૃતિમાં આપ્યું છે. ઘડિયાળ એકની અંદર દાખલા તરીકે સોમવારે છે 12 વાગ્યા 0 મિનિટ
અને 5 સેકન્ડનો સમય દર્શાવે, બરાબર. જ્યારે આપણી NPL ની અંદર આવેલી ઘડિયાળ છે, રાષ્ટ્રીય પ્રમાણભૂત ઘડિયાળ, એ 12 વાગ્યાનો સમય દર્શાવે, ત્યારે ઘડિયાળ 1 એ કેટલા વાગ્યાનો સમય દર્શાવશે? તો 12 વાગ્યા 0 મિનિટ અને 5 સેકન્ડનો સમય દર્શાવશે, બરાબર. સોમવારે એ રીતના મંગળવારે પાછો કંઈક અલગ સમય દર્શાવે, બુધવારે પાછો થોડોક એમાં ફેરફાર થઈ જાય. આ બધા સમયગાળો ક્યારનો આપણે જોવાનો છે? તો જ્યારે આપણી સિઝમ ઘડિયાળ 12 વાગે ત્યારના આ બધા સમયગાળા છે, અલગ અલગ વારના. ખ્યાલ આવે છે મિત્રો? બરાબર. સિઝમની ઘડિયાળ જ્યારે એક્ઝેક્ટ 12 વાગ્યાનો સમય દર્શાવે, ત્યારે પહેલી ઘડિયાળ છે એ સોમવારે આ સમય દર્શાવે છે. મંગળવારે ઈ જ 12 વાગ્યાના સમયે આપણી ઘડિયાળ 1 એ 12 વાગ્યા 1 મિનિટ અને 15 સેકન્ડનો સમય દર્શાવે. એમ અલગ અલગ વારના એના સમય આપ્યા છે. એ રીતના એક બીજી ઘડિયાળનો પણ આપણે નિરીક્ષણ કરવાનું છે. તો બીજી ઘડિયાળ કેવા સમય દર્શાવશે? તો આપણી સિઝમની ઘડિયાળ જ્યારે 12 વાગ્યાનો સમય દર્શાવે મિત્રો, ત્યારે આ ઘડિયાળ નંબર 2 છે સોમવારે કેટલો સમય દર્શાવે છે? તો 10 વાગ્યા 15 મિનિટ અને 6 સેકન્ડ. ફરી પાછું મંગળવારે આપણે અવલોકન લીધું, આ જ સમયે બરોબર એક્ઝેક્ટ 12 વાગે. તો આપણી ઘડિયાળ નંબર 2 10 વાગ્યા 14 મિનિટ અને 59 સેકન્ડનો સમય દર્શાવે છે. ફરી એ સમયે છે આપણે બુધવારે અવલોકન કર્યું, તો 10 વાગ્યા 15 મિનિટ 18 સેકન્ડનો સમય દર્શાવે. આમ જુદા જુદા વારે એના પણ સમય તમને આપ્યા છે. હવે આપને પૂછવામાં એવું આવ્યું છે કે તમારે આ ઘડિયાળ વધારે ચોકસાઈ સાથે સમય અંતરાળ માપે, તો એવા માટે આપણે પસંદ કર્યું હોય તો કઈ ઘડિયાળ છે એને તમે પસંદ કરશો? ઘડિયાળ 1 ને પસંદ કરશો કે ઘડિયાળ 2 ને પસંદ કરશો? બરાબર. તો એ આપણે હવે નક્કી કરવાનું છે. આમ જોતા તો મિત્રો તમને એવું લાગતું છે કે આપણે ઘડિયાળ 1 ને પસંદ કરવી જોઈએ, કારણ કે આ 12 ની નજીક આ 12 વધારે છે, બરાબર. આમાં 12 છે તો 12 ની નજીકની જ વેલ્યુ આવે છે. આમાં 12 વાગ્યા, આમાં 10 વાગ્યાનો સમય દર્શાવે છે, તો તેની નજીકનો સમય દર્શાવે, એટલે આપણે ઘડિયાળ 1 પસંદ કરવી જોઈએ. પરંતુ મિત્ર આ રીતે આપણે કહી શકીએ નહીં. એની માટે આપણે દર દિવસે, બરાબર, દરરોજના જેના સમયની અંદર ફેરફારો જોવા મળે છે, એ ફેરફાર જેમાં વધારે, બરાબર, એનો જે વિસ્તાર છે જેમાં વધારે ફેરફારનો વિસ્તાર, તો એવી ઘડિયાળ છે આપણે પસંદ કરવી જોઈએ નહીં, બરાબર. જેમાં આ ફેરફાર છે ઓછા જોવા મળે, બરાબર, તો એવી જ ઘડિયાળ આપણે પસંદ કરવી જોઈએ. તો એની માટે આપણે પહેલા છે ઘડિયાળ 1 ના ફેરફારો જોઈએ કે એની અંદર કેવા કેવા ફેરફારો છે દરરોજના જોવા મળે છે. તો આપણે પહેલા દાખલા તરીકે સોમવારનું જોઈએ કે સોમવારે આ ઘડિયાળ 1 છે એમાં કેટલા વાગ્યા હોય છે? તો 12 વાગ્યા 0 મિનિટ અને 5 સેકન્ડ. તો હવે આપણી પ્રમાણભૂત ઘડિયાળ સાથે આપણે જોતા જઈએ તો કેટલો ડિફરન્સ આવે છે? જો તો 12 વાગ્યા 0 મિનિટ 0 સેકન્ડ, તો અહીંયા ડિફરન્સ કેટલો આવ્યો? 5 સેકન્ડનો ડિફરન્સ આવ્યો ને આ ઘડિયાળ સાથે. એટલે અહીંયા આપણે ડિફરન્સ લખતા જઈએ, સેકન્ડમાં બધા ડિફરન્સ લખીએ તો 5 સેકન્ડ. ત્યારબાદ મંગળવારેનો ડિફરન્સ જોઈએ તો મંગળવારે આ બંને સમય વચ્ચેનો ડિફરન્સ કેટલો છે? 12 વાગ્યા અને આ 12 1 મિનિટ અને 15 સેકન્ડ. તો એની અંદર કેટલો ડિફરન્સ આવે છે મિત્રો? તો પહેલા તો 1 મિનિટ અને 15 સેકન્ડનો ડિફરન્સ આવે. આ ટોટલ આની સેકન્ડ ગણીએ તો 1 મિનિટની 60 સેકન્ડ અને આ 15 સેકન્ડ. તો 60 + 15 કરશો એટલે 75 સેકન્ડનો ડિફરન્સ આવે છે મિત્રો. ત્યારબાદ ફરી આપણે પાછું બુધવારે નિરીક્ષણ કર્યું તો એમાં કેટલો ડિફરન્સ આવે છે? તો આમાં 12 વાગ્યા છે, તો આમાં 11 વાગ્યા 59 મિનિટ અને 8 સેકન્ડ. તો ડિફરન્સ કેટલો આવશે? તો આમાં ડિફરન્સ માઈનસ આવશે, કારણ કે પાછળ છે આની કરતા. કેટલો માઈનસ આવશે? તો આપણે 12 વગાડવો હોય તો અહીંયા કેટલા જે ઉમેરવા પડશે? અંદર 52 સેકન્ડ ઉમેરવી પડશે ને મિત્રો. 59 સેકન્ડ ને 59 મિનિટ ને 8 સેકન્ડ તો છે તે 12 કરવો હોય આપણે તો જો આપણે અહીંયા 52 સેકન્ડ અંદર ઉમેરવી પડશે, એટલે ઉમેરવી પડશે એટલે ડિફરન્સ માઈનસ આવશે, એટલે કે -52 સેકન્ડનો ડિફરન્સ આવશે. ત્યારબાદ આપણે ગુરુવારે જોઈએ ડિફરન્સ કેટલો આવે છે? તો 1 મિનિટ અને 50 સેકન્ડ, એટલે કેટલી થાય છે ટોટલ? 1 મિનિટ એટલે 60 સેકન્ડ, 60 ને 50 110. એ પ્લસ આવશે કારણ કે 12 પછી છે એટલે 110 સેકન્ડ આ પ્લસ આવશે. ત્યાર પછીનો ડિફરન્સ તો માઈનસ આવશે કારણ કે 11 છે મિત્રો. 59 મિનિટ અને 15 સેકન્ડ, તો આપણે જે 12 માટે કેટલા ઉમેરવા પડશે અંદર? તો 15 તો છે જ, બરાબર. 45 સેકન્ડ બીજી આપણે ઉમેરી દઈએ, બરાબર. તો 15 થશે એટલે કે 45, પણ એ કેવા આવશે? -45 સેકન્ડ આવશે. ત્યારબાદ આગળનું જોઈએ આપણે શનિવારે 1 મિનિટ અને 30 સેકન્ડ, બરાબર. 12 ઉપર
1 મિનિટ ને 30 સેકન્ડ છે એટલે 60 ને 30 90 સોરી 60 ને 30 90 બરોબર એ પણ પ્લસ આવશે કારણ કે 12 ઉપર છે ત્યાર પછી 12 વાગ્યા 1 મિનિટ અને 19 સેકન્ડ તો આમાં પણ પોઝિટિવ આવશે તો 19 અને 60 એટલે કે 79 સેકન્ડ એ પણ પ્લસ આવશે બરાબર આ બધા આપણે પોઝિટિવ મળ્યા આ બે સમયગાળા છે આપણે કેવા મળ્યા એમાં ડિફરન્સ નેગેટિવ મળશે -52 અને -45 તો આવા ફેરફારો છે આપણે દરરોજના સમયગાળામાં જોવા મળે રોજ સોમવાર કરતા મંગળવારે દાખલા તરીકે સોમવારે 5 સેકન્ડનો ડિફરન્સ જોવા મળ્યો તો પાછો ફરી મંગળવારે આપણે નિરીક્ષણ કર્યું અવલોકન કર્યું તો 75 સેકન્ડનો ડિફરન્સ જોવા મળ્યો ફરી પાછો આપણે બુધવારે નિરીક્ષણ કર્યું એ ઘડિયાળનું તો 52 સેકન્ડનો ડિફરન્સ પણ માઈનસમાં આવી ગયો આ 75 સેકન્ડ પ્લસ હતા એનો મતલબ એવો કે 75 થી પાછો 0 અને 0 થી પાછો -52 એટલો બધો ડિફરન્સ જોવા મળ્યો ત્યાર પછી 110 પોઝિટિવ એટલે કે +110 નો ડિફરન્સ જોવા મળ્યો તો આમ અલગ અલગ સમયગાળે આપણને ડિફરન્સ જોવા મળ્યા હવે એ જ ડિફરન્સ આપણે ઘડિયાળ નંબર 2 માં નોંધીએ મિત્રો તો ઘડિયાળ 2 ની અંદર ખાસ આપણે જોવાનું મિત્રો એ છે કે અહીંયા બધા સમય છે 10 પછીના દર્શાવશે એટલે કે 10 પ્લસ દર્શાવશે બરાબર હવે આપણે તો અહીંયા 12 વાગ્યા સમય સાથે સરખામણી કરવાની છે તો એનો મતલબ એવો છે કે આ ઘડિયાળની અંદર એક બીજી ત્રુટિ રહેલી છે અને એ ત્રુટિને આપણે શૂન્ય ત્રુટિ કહીએ છીએ બરાબર એ ત્રુટિને કઈ ત્રુટિ કહેવામાં આવે છે શૂન્ય ત્રુટિ અને શૂન્ય ત્રુટિ મિત્રો સહેલાઈથી દૂર કરી શકાય બરાબર એ ત્રુટિ દ્વારા એટલું બધું સમયમાં છે ડિફરન્સ આવી શકે નહીં પરંતુ આપણે એને સહેલાઈથી દૂર કરી શકાય શૂન્ય ત્રુટિ એટલે શું તો એ સમજવા માટે એક ઉદાહરણ આપું છું કે દાખલા તરીકે આપણી પાસે કોઈ એક ઘડિયાળ છે દાખલા તરીકે આ સ્ટોપ વોચ છે એવું સમજી લઈએ આપણે બરાબર એ 12 6 3 9 1 2 હવે આ ઘડિયાળની અંદર આપણે સ્ટોપ વોચ શરૂ કરીએ એટલે શરૂઆત છે એ આપણે 12 થી થાય એવું સેટિંગ હોવું જોઈએ બરાબર દાખલા તરીકે 12 થી તે શરૂઆત થાય બરાબર તો ઘણી વખત અમુક ઘડિયાળની અંદર દાખલા તરીકે આ 12 ની જગ્યાએ આપણે જેવું તે સેટ કરીએ બરાબર સ્ટોપ વોચ દાખલા તરીકે આપણે સેટ કરી અને 1 થી શરૂઆત થતી દર્શાવે હકીકતમાં થવી ક્યાંથી જોઈએ દાખલા તરીકે 12 થી શરૂઆત થવી જોઈએ પરંતુ 1 થી શરૂઆત થયેલી દર્શાવે જ્યારે પણ આપણે સ્ટોપ વોચને ચાલુ કરીએ એટલે 1 થી બતાવો 12 ની જગ્યાએ ક્યાંથી બતાવો દાખલા તરીકે 1 થી શરૂઆત થયેલી બતાવે તો આ જે ત્રુટિ છે ને એને શૂન્ય ત્રુટિ કહેવાય એમ અહીંયા એવું છે કે હકીકતમાં અહીંયા 12 વાગે ત્યારે અહીંયા સમય છે 10 પછીનો બતાવે છે બરાબર એનો મતલબ એ છે કે આની અંદર શૂન્ય ત્રુટિ છે તમે જો આને સેટ કરીને 12 સેટ કરી દો તો અહીંયા 12 વાગ્યા 15 મિનિટ અને 6 સેકન્ડ થઈ જાય તો બીજી ઘડિયાળની અંદર જે આપણે અવલોકનો લઈએ છે તો મિત્રો અવલોકનની અંદર આપણે ખાલી ડિફરન્સ માપવાનો છે કે ફેરફાર છે કેટલો આવશે ફેરફાર નોંધવા માટે આપણે છે ગણતરી છે 10:15 થી ગણતરી કરશું કારણ કે 10 ને 15 ની આજુબાજુની વેલ્યુ છે બધામાં દર્શાવશે તો 10:15 ના હિસાબથી આપણે ગણતરી કરીએ તો આમાં કેટલો ડિફરન્સ આવે છે તો 6 સેકન્ડનો આવશે ડિફરન્સ બરાબર આપણે ગણતરી 10:15 ના હિસાબથી કરવાની છે કારણ કે આપણે 10:15 ની આસપાસ આમાં કેટલો ફેરફાર આવશે એ જોવા મળશે આના આધારે દાખલા તરીકે આમાં આપણે જોઈએ તો 10:15 ના હિસાબથી ગણીએ તો 10 વાગ્યા 14 મિનિટ અને 59 સેકન્ડ છે તો હવે ડિફરન્સ જોવા જઈએ તો 10:15 કરતા થોડોક સમય ઓછો દર્શાવશે કેટલો ઓછો તો 59 ની જગ્યાએ જો 60 સેકન્ડ હોય તો 10 વાગ્યા અને 15 મિનિટ થઈ જાય એટલે -1 સેકન્ડનો ડિફરન્સ અહીંયા જોવા મળશે -1 માઈનસ શા માટે કારણ કે 10:15 કરતા સમય ઓછો છે આપણે 10:15 ની સાથે એની સરખામણી કરવાની છે બરાબર અહીંયા 10:15 ની સાથે સરખામણી કરીએ તો 18 સેકન્ડ વધારે છે એટલે +18 સેકન્ડ અહીંયા 10:15 ના હિસાબથી ગણતરી કરીએ તો +7 સેકન્ડ અહીંયા 10:15 ની સરખામણીમાં ગણતરી કરીએ તો 10 ને 14 અને 53 સેકન્ડ છે બરાબર એટલે 10:15 કરતા ઓછું વેલ્યુ છે કેટલી ઓછી વેલ્યુ છે તો 7 સેકન્ડ આપણે ઉમેરી દઈએ તો 10:15 એટલે -7 સેકન્ડ આવશે આમાં ડિફરન્સ આપણે જોવા જઈએ તો 10:15 ઉપર 24 સેકન્ડ છે એટલે +24 સેકન્ડ થાય છે અહીંયા આપણે 10:15 ના હિસાબથી ગણતરી કરીએ તો 10:15 + 11 થશે મિત્રો એટલે +11 સેકન્ડનો ડિફરન્સ આવશે તો હવે આપણે આ બંને ઘડિયાળની અંદર જે ડિફરન્સ મળ્યા એ ડિફરન્સને આપણે સરખાવીએ મિત્રો બરાબર તો સરખામણીના આધારે આપણે કહી શકીશું કે શેમાં ડિફરન્સ વધારે છે શેમાં ડિફરન્સ ઓછો છે આમાં તમે જોશો મિત્રો ડિફરન્સ તો 110 75 -52 +90
ખૂબ જ મોટો ડિફરન્સ જોવા મળશે. જ્યારે આમાં તમે જોશો તો અવલોકનોમાં ડિફરન્સ એ કેવો જોવા મળે છે, ઓછો જોવા મળશે. જેમાં ડિફરન્સ ઓછો જોવા મળે એ ઘડિયાળ આપણે પસંદ કરશું. તો બીજી ઘડિયાળ છે આપણે પસંદ કરશું. તો તમે વિસ્તાર પણ આનો મેળવી શકો. વિસ્તાર મેળવવા માટે શું કરવાનું, તો નાનામાં નાની વેલ્યુ અને મોટામાં મોટી વેલ્યુ, બરાબર, જે આપણે અવલોકનની અંદર જે આપણે તફાવત મેળવ્યો એ તફાવતમાં જે નાનામાં નાની વેલ્યુ અને મોટામાં મોટી વેલ્યુનો આપણે સરવાળો કહીએ. દાખલા તરીકે આમાં નાનામાં નાની વેલ્યુ કઈ છે, તો -52 છે. મોટામાં મોટો જે તફાવત છે કેટલો મળ્યો, તો એ છે 110, બરાબર. આ બેનો તમે સરવાળો કરો 110 + 52, બરાબર. સરવાળો કરશો બેનો, બરાબર, માઈનસ નિશાનીને આપણે ધ્યાનમાં લઈશું નહીં. બંનેનો સરવાળો કરીએ તો અહીંયા આપણે એનો વિસ્તાર, આ ઘડિયાળનો વિસ્તાર છે કેટલો મળશે, તો 2, 5 ને 6, 165 સેકન્ડ મળશે. જે રીતે આમાં વિસ્તાર મેળવીએ તો આપણે કેટલો મળશે, તો નાનામાં નાની વેલ્યુ આપણે લઈએ અને મોટા મોટી. હવે નાનામાં નાની વેલ્યુ છે -7 સેકન્ડ છે અને મોટા મોટી વેલ્યુ આમાં કઈ છે મિત્રો, તો મોટા મોટી વેલ્યુ છે એ 24 સેકન્ડ છે. આ બેનો આપણે સરવાળો લઈશું તો આનો આ ઘડિયાળનો વિસ્તાર આપણે કેટલો મળશે, તો 7 + 24 કરશો તો 31 સેકન્ડ મળશે, બરાબર. અહીં વિસ્તાર છે 31 સેકન્ડ આપણે મળે છે. તો આનો વિસ્તાર વધારે છે, બરાબર, ડિફરન્સનો વિસ્તાર વધારે છે, જ્યારે આમાં ડિફરન્સનો વિસ્તાર આપણે ઓછો મળે છે. એનો મતલબ એ કે ઘડિયાળ 2 આપણા માટે વધારે ફાયદાકારક રહેશે. બરાબર, ઘડિયાળ 2 ની અંદર સમય છે વધારે ચોકસાઈપૂર્વક છે દર્શાવી શકાય મિત્રો, બરાબર. તમને જોતા એવું લાગશે કે આ 12 ની વધારે નજીક છે, 12 થી ઘણો દૂર છે, છતાં ઘડિયાળ 2 શા માટે, પરંતુ મિત્રો આપણે એક્યુરેસી જોવાની છે કે કઈ ઘડિયાળની એક્યુરેસી વધારે, તો આની એક્યુરેસી વધારે છે. આમાં ડિફરન્સ બહુ મોટા આવે છે, બરાબર, જ્યારે આમાં ડિફરન્સ બહુ ઓછા આવે છે. આ સમયગાળો આપણે જાતે ગોઠવી શકીએ, બરાબર. દાખલા તરીકે 10 છે તો આપણે ઘડિયાળનો કાંટો ફેરવીને એને બહાર લઈ શકીએ. પણ આ ઘડિયાળ શરૂ થઈ ગયા પછી જે ડિફરન્સ આવે છે એ તો ઘડિયાળ ઉપર આધાર રહેલો છે, બરાબર. ઘડિયાળની અંદર કેવી ત્રુટી છે, તો આમાં આપણે ત્રુટી છે બહુ ઓછી જોવા મળે છે, એટલે આ ઘડિયાળ છે એ આપણે પસંદ કરીશું. હવે મિત્રો જોઈએ આપણે ત્રુટીઓનું સંયોજન. ઘણી વખત કેટલીક ભૌતિક રાશિઓ મિત્રો આપણે ખ્યાલ છે કે ભાગાકાર અથવા તો ગુણાકારથી મળતી હોય છે. ઘણી વખત બે ભૌતિક રાશિઓના આપણે સરવાળા પણ કરવાના આવતા હોય છે. તો એ સરવાળા, બાદબાકી અથવા ગુણાકાર, ભાગાકાર, તો એની અંદર જે ત્રુટીઓ આવતી હોય છે તે ત્રુટીઓનું સંયોજન કઈ રીતે થઈ શકે, તો એ આપણે આજના આ ટોપિકની અંદર છે જોવાનું છે મિત્રો. હવે ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે ઘનતા છે દળ અને કદ એના ગુણોત્તર દ્વારા આપણને મળે છે. ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. હવે આપણે દળનું માપન અલગથી કરીએ છીએ, કદનું માપન પણ અલગથી કરીએ છીએ, બંને એક સાથે તો માપી શકાતા નથી. તો દળનું માપન આપણે અલગ કર્યું તો દળમાં કંઈક ત્રુટિ મળતી છે, કદનું માપન આપણે અલગથી કર્યું, બરાબર, તો એ પરિમાણમાં પણ કંઈક ત્રુટિ રહેલી છે. હવે આ બંનેની અંદર જો ત્રુટિ હોય તો એના પરિણામે જે મળતી રાશિ છે ઘનતા, એની અંદર પણ કંઈક ત્રુટિ રહેવાની. તો હવે ત્રુટિઓનું આપણે કઈ રીતના સાદુરૂપ આપી શકીએ, બરાબર. કોઈ ભૌતિક રાશિ છે તો એનો તો આપણે આ રીતના ભાગાકાર કરીને જવાબ છે મેળવી શકીએ. તો ત્રુટિનું શું આ રીતે ભાગાકાર થઈ શકે, તો એ આપણે આ ત્રુટિઓના સંયોજનની અંદર જોવાનો છે મિત્રો. સૌપ્રથમ આપણે સરવાળા બાદબાકી જોઈશું, ત્યારબાદ આપણે ગુણાકાર અને ભાગાકાર જોઈશું. ત્રુટિઓના સરવાળા અને બાદબાકી. તો સૌપ્રથમ આપણે ત્રુટિઓનો સરવાળો અથવા તો બાદબાકી કરીએ. હવે દાખલા તરીકે પહેલા બે ભૌતિક રાશિ લઈએ. દાખલા તરીકે ભૌતિક રાશિ A અને B નો સરવાળો કરતા મળતી ભૌતિક રાશિ Z છે. બરાબર, આપણે એવું ધારી લઈએ કે બે ભૌતિક રાશિ E અને B એનો આપણે સરવાળો કરીએ તો આપણે ભૌતિક રાશિ Z મળે છે. એટલે કે Z બરાબર A વત્તા B. હવે અહીંયા A ને આપણે દર્શાવવું તો કઈ રીતે દર્શાવીએ કે કોઈ ભૌતિક રાશિ E હશે તો A ને આપણે કઈ રીતે દર્શાવીશું, મેં તમને વાત કરી કે કોઈ પણ ભૌતિક રાશિને આપણે કઈ રીતના દર્શાવી શકીએ, તો એ ભૌતિક રાશિનું સાચું મૂલ્ય પ્લસ ઓર માઇનસ એની અંદર જે ત્રુટિ આવતી હોય ત્રુટિ એટલે કે ડેલ્ટા A.
એવી રીતના મારે b ને દર્શાવવું તો b બરાબર શું આવશે તો b પ્લસ ઓર માઈનસ ડેલ્ટા b બરાબર આ a ના મૂલ્યને આપણે દર્શાવ્યું અને આ b ના મૂલ્યને દર્શાવ્યું તો આ રીતે આપણે એને દર્શાવશું હવે આ બેયનો આપણે સરવાળો કરવો છે તો અહીં આપણે સરવાળો કરીએ તો z બરાબર શું થાય છે મિત્રો આ a ની જગ્યાએ આપણે મૂકશું a પ્લસ ઓર માઈનસ ડેલ્ટા a પ્લસ ઓર માઈનસ ડેલ્ટા a વત્તા આ b ની જગ્યાએ આપણે મૂકશું તો b પ્લસ ઓર માઈનસ ડેલ્ટા b પ્લસ ઓર માઈનસ ડેલ્ટા b હવે આપણે મૂલ્યને મૂલ્યની બાજુમાં લખીએ અને ત્રુટીને ત્રુટીની બાજુમાં લખીએ તો ત્રુટી એટલે જે ડેલ્ટા વડે દર્શાવે એને આપણે ત્રુટી કહીએ છીએ મિત્રો તો આ a ને b ની બાજુમાં લખો એટલે a વત્તા b આવશે અને ત્રુટીની બાજુમાં ત્રુટી આપણે લખીએ એટલે પ્લસ ઓર માઈનસ ડેલ્ટા a પ્લસ ઓર માઈનસ ડેલ્ટા b બરાબર તો આ કોના બરાબર આવ્યું z બરાબર આવ્યું હવે આપણે ખ્યાલ છે કે જો a ને આ રીતના દર્શાવાય b ને આ રીતના દર્શાવાય તો z ને આપણે કઈ રીતના દર્શાવી શકીએ તો z પ્લસ ઓર માઈનસ ડેલ્ટા z તરીકે પણ દર્શાવી શકીએ જે રીતે આપણે a અને b ને દર્શાવ્યું બરાબર તો z ની જગ્યાએ z પ્લસ ઓર માઈનસ ડેલ્ટા z આ બાજુ a વત્તા b પ્લસ ઓર માઈનસ ડેલ્ટા a વત્તા ડેલ્ટા b પ્લસ ઓર માઈનસ આપણે કોમન કાઢી લીધા તો હવે આ બંનેની આપણે સરખામણી કરીએ તો આ મૂલ્ય જે છે z એની સરખામણી આ મૂલ્ય સાથે થાય બરોબર અને આ ત્રુટી છે તો એની સરખામણી આ ત્રુટી સાથે થશે તો આપણે અહીં જોઈ શકીએ કે જે a અને b ના સરવાળાથી જે ભૌતિક રાશિ z મળી એની અંદર ત્રુટી કેટલી આવશે તો બંનેની નિરપેક્ષ ત્રુટીના સરવાળા છે બરાબર a ની નિરપેક્ષ ત્રુટી b ની નિરપેક્ષ ત્રુટી એ બંનેનો સરવાળો કરો તો તમને એ બંનેના સંયોજનની નિરપેક્ષ ત્રુટી કે સરવાળાથી મળતી નિરપેક્ષ ત્રુટી મળે એટલે કે z ડેલ્ટા z બરાબર શું આવશે ડેલ્ટા z બરાબર તો આની સરખામણી આપણે એની સાથે કરીએ તો ડેલ્ટા a પ્લસ ઓર માઈનસ બરાબર પ્લસ ઓર માઈનસ ને આપણે અંદર લઈએ તો પ્લસ ઓર માઈનસ ડેલ્ટા b હવે આમાંથી મહત્તમ ત્રુટી છે એને આપણે ધ્યાનમાં રાખીશું બરાબર પ્લસ ઓર માઈનસ b ને આપી દઈએ આપણે આ કાઉન્સની અંદર ગુણી નાખ્યા પ્લસ ઓર માઈનસ તો હવે આપણે મહત્તમ કેટલી આમાં ત્રુટી છે મહત્તમ ત્રુટી કેટલી છે બરાબર z ના માપનમાં મહત્તમ ત્રુટી કેટલી છે તો મહત્તમ ત્રુટી અથવા તો મહત્તમ નિરપેક્ષ ત્રુટી કેટલી મળશે મહત્તમ એટલે અહીંયા ચાર વેલ્યુ પોસિબલ છે તો કઈ ચાર વેલ્યુ પોસિબલ છે તો એક તો પ્લસ ડેલ્ટા a લઈ શકો અને પ્લસ ડેલ્ટા b આવી શકે બીજી વેલ્યુ કઈ પોસિબલ છે તો માઈનસ ડેલ્ટા a આવી શકે અને માઈનસ ડેલ્ટા b આવી શકે ત્રીજી વેલ્યુ કઈ પોસિબલ છે તો પ્લસ ડેલ્ટા a આવી શકે અને માઈનસ ડેલ્ટા b આવી શકે ચોથી વેલ્યુ કઈ પોસિબલ છે તો માઈનસ ડેલ્ટા a આવી શકે અને પ્લસ ડેલ્ટા b આવી શકે ચાર વેલ્યુ છે ત્રુટીના સંયોજનની અંદર પોસિબલ છે મિત્રો તો આમાંથી મહત્તમ કઈ છે તો સ્વાભાવિક છે કે જે બેનો સરવાળો થાય છે એ જ મહત્તમ છે બરાબર આ બાદબાકી વાળી બધી છે એ ન્યૂનતમ થશે તો મહત્તમ ત્રુટી આપણે દર્શાવી તો ડેલ્ટા z ની અંદર મહત્તમ ત્રુટી કઈ આવશે તો ડેલ્ટા a પ્લસ ડેલ્ટા b બેનો જે સરવાળો છે એને આપણે મહત્તમ શક્ય ત્રુટી કહીશું બરાબર તો સરવાળાની અંદર મહત્તમ પ્રતિશત ત્રુટી છે કેટલી આવશે તો ડેલ્ટા a પ્લસ ડેલ્ટા b આવી જ રીતે બાદબાકી માટે પણ આ સેમ નિયમ છે બરાબર જે નિયમ છે સરવાળા માટે છે એવો જ નિયમ છે બાદબાકી માટે પણ છે બરાબર આપણે ખાસ યાદ રાખશું કે સરવાળો હોય તો ત્રુટીઓની અંદર એની વ્યક્તિગત ત્રુટીનો સરવાળો કરવામાં આવે તો તમને જે સરવાળાથી મળતી જે ભૌતિક રાશિ છે એની ત્રુટી છે એ મળી જાય મિત્રો મહત્તમ બરાબર હવે એવી જ રીતે બાદબાકીની અંદર શું થાય આપણે જોઈએ દાખલા તરીકે કોઈ ભૌતિક રાશિ z બરાબર આપણે આવું લખી શકીએ a b બે ભૌતિક રાશિ a અને b ની બાદબાકી કરો તો ત્રીજી ભૌતિક રાશિ આપણે કઈ મળે છે z મળે છે હવે a ની જગ્યાએ શું લખી શકું મિત્રો તો a પ્લસ ઓર માઈનસ ડેલ્ટા a લખી શકું અને માઈનસ b ની જગ્યાએ શું લખી શકાય b પ્લસ ઓર માઈનસ ડેલ્ટા b હવે આપણે આનું સાદુરૂપ આપીએ તો a ની નજીક એને લાવીએ b ની નજીક b ને લાવીએ તો a ની નજીક આ b ને લાવીએ પ્લસ ઓર માઈનસ ડેલ્ટા a આ માઈનસ ની છે અંદર આપી દઈએ માઈનસ b માઈનસ ઓર પ્લસ ડેલ્ટા b હવે આ પદ અને આ પદને હું બાજુ બાજુ લખું તો આમ લખી શકાય કે a માઈનસ b બરોબર
અને આ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a માઇનસ ઓર પ્લસ ડેલ્ટા b બરાબર a માઇનસ b, આમાંથી પ્લસ ઓર માઇનસ અથવા તો પ્લસ કોમન કાઢીએ તો પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a માઇનસ ઓર પ્લસ ડેલ્ટા b કોના બરાબર છે? આ બધું તો z બરાબર છે. z ની જગ્યાએ આપણે શું લખી શકીએ મિત્રો? તો z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z બરાબર a માઇનસ b પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a માઇનસ ઓર પ્લસ ડેલ્ટા b. તો અહીંયા આપણે z ની સરખામણી a માઇનસ b સાથે કરી શકીએ મિત્રો, અને આ ડેલ્ટા z ની સરખામણી આ છેલ્લા પદ સાથે કરીએ તો આમાં પણ આપણને ડેલ્ટા z બરાબર શું મળશે મિત્રો? ડેલ્ટા z બરાબર પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a માઇનસ ઓર પ્લસ ડેલ્ટા b. આમાં પણ ઓલી ચાર શક્યતાઓ હમણાં જે આપણે જોઈ આવશે બરોબર. કઈ રીતના? તો પ્લસ ડેલ્ટા a એની હારે માઇનસ ડેલ્ટા b. બીજી કઈ શક્યતા છે? તો માઇનસ ડેલ્ટા a એની હારે પ્લસ ડેલ્ટા b. ત્રીજી કઈ શક્યતા છે? તો પ્લસ ડેલ્ટા a પ્લસ ડેલ્ટા b. અને ચોથી કઈ શક્યતા છે? તો માઇનસ ડેલ્ટા a અને માઇનસ ડેલ્ટા b. મહત્તમ નિરપેક્ષ ત્રુટિ આપણે મેળવી મિત્રો તો શું કરવું પડશે? તો આમાંથી જે વધારે વેલ્યુ હોય એને આપણે પસંદ કરશું. તો મોટા મોટી વેલ્યુ કઈ છે? તો બંને પ્લસ હોય એટલે બાદબાકી હોય તો પણ આપણે ડેલ્ટા z બરાબર શું લેશું? ડેલ્ટા a પ્લસ ડેલ્ટા b. બંનેની નિરપેક્ષ ત્રુટિનો સરવાળો કરશો તો બંનેના સંયોજનની ત્રુટિ છે આપણને મળશે. એટલે જ્યારે બાદબાકી હોય કે સરવાળો, ત્રુટિઓનો હંમેશા આપણે શું કરશું? સરવાળો. આપેલ ભૌતિક રાશિની બાદબાકી હોય કે પછી આપેલ ભૌતિક રાશિનો સરવાળો હોય, ત્રુટિઓનો તો હંમેશા શું થાય છે મિત્રો? સરવાળો થાય છે. બાદબાકી માટે પણ આ જ નિયમ છે અને સરવાળા માટે પણ આ જ નિયમ છે. આવી જ રીતે આપણે ભાગાકાર ગુણાકાર માટે પણ જોઈએ મિત્રો. ગુણાકાર અથવા તો ભાગાકાર. હવે આપણે દાખલા તરીકે કોઈ ભૌતિક રાશિ z બરાબર આવું લખીએ a ગુણ્યા b છે. તો કોઈ એક ભૌતિક રાશિ z એ a અને b ના ગુણાકારથી મળે છે. તો હવે આ બંને ભૌતિક રાશિનો ગુણાકાર છે એની અંદર આપણે ત્રુટિ કઈ રીતના દર્શાવી શકીએ? બરાબર. તો સૌપ્રથમ a બરાબર આપણે શું લખી શકીએ? a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a. રીતના b બરાબર શું લખી શકીએ? તો b પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b. આને આપણે કોઈ પણ ભૌતિક રાશિનું ત્રુટિ સહિતનું મૂલ્ય દર્શાવ્યું કહેવાય. બરાબર. એ છે તો એને આપણે ત્રુટિ સાથે દર્શાવીએ. આ તો એનું મૂલ્ય છે તે, પરંતુ એની અંદર જે ત્રુટિ છે એ કેટલી આવે છે? ડેલ્ટા a, આમાં ડેલ્ટા b. એ રીતના z માટે લખવું હોય તો શું આવે? z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z. હું બેનો ગુણાકાર કરું તો z બરાબર જો તો શું થાય છે મિત્રો? a ની જગ્યાએ a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a ગુણ્યા b ની જગ્યાએ b પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b. હવે આપણે સામાન્ય રીતે જે રીતે આપણે બે કૌંસના ગુણાકાર કરીએ તો આપણે આનો ગુણાકાર કરીએ તો a નો ગુણાકાર b સાથે એટલે a ગુણ્યા b બરાબર. પછી a નો ગુણાકાર છે ડેલ્ટા b સાથે એટલે પ્લસ ઓર માઇનસ a ડેલ્ટા b. ત્યારબાદ ડેલ્ટા a નો ગુણાકાર b સાથે એટલે પ્લસ ઓર માઇનસ b ડેલ્ટા a. ત્યારબાદ આ ડેલ્ટા a નો ગુણાકાર ડેલ્ટા b સાથે એટલે પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a અને ડેલ્ટા b. અહીંયા પ્લસ 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 અને માઇનસ માઇનસ થી પ્લસ થાય એટલે અહીંયા પ્લસ ઓર માઇનસ નહીં આપણે શું આવશે? પ્લસ ડેલ્ટા a ડેલ્ટા b. ખ્યાલ આવ્યો? સૌપ્રથમ આ a નો b સાથેનો ગુણાકાર ab, ત્યારબાદ a નો ડેલ્ટા b સાથેનો ગુણાકાર, ત્યારબાદ આ ડેલ્ટા a નો b સાથેનો ગુણાકાર અને ત્યારબાદ આ ડેલ્ટા a નો ડેલ્ટા b સાથેનો ગુણાકાર. હવે આને આપણે z બરાબર લખીએ મિત્રો. હવે આ z ની જગ્યાએ આપણે લખી શકીએ z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z બરાબર ab પ્લસ ઓર માઇનસ a ડેલ્ટા b પ્લસ ઓર માઇનસ b ડેલ્ટા a અને પ્લસ ડેલ્ટા a ડેલ્ટા b. હવે શું કરશું મિત્રો? તો બંને બાજુ છે આપણે ભાગવાના છે. આ ડાબી બાજુ છે એને આપણે z વડે ભાગવાનું છે, જમણી બાજુ છે એને ab વડે ભાગવાનું છે. આ શક્ય બને મિત્રો? હા શક્ય બને, કારણ કે z ને ab બે સમાન છે. બરાબર. z બરાબર ab છે તો હું આ બાજુ છે z વડે ભાગું તો z ભાગ્યા z
પ્લસ ઓર માઈનસ ડેલ્ટા z ભાગ્યા z બરાબર આ બાજુ ab વડે ભાગવાનું છે ab ભાગ્યા ab પ્લસ ઓર માઈનસ a ડેલ્ટા b ભાગ્યા ab પ્લસ ઓર માઈનસ b ડેલ્ટા a ભાગ્યા ab પ્લસ ઓર માઈનસ પ્લસ ડેલ્ટા a ડેલ્ટા b ભાગ્યા ab ખ્યાલ આવ્યો બંને બાજુ આપણે ભાગવાના છે પણ આ બાજુ z વાળા પદ છે તેને z વાળા ભાગવાના છે આ બાજુ a અને b વાળા પદ છે એટલે આપણે ab વડે ભાગ્યા હકીકતમાં z ને ab બે તો સમાન હશે એટલે આપણે ભાગી શકીએ અલગ અલગ હોય તો બે બાજુ આમ ભાગી શકાય નહીં હવે z ભાગ્યા z બરાબર કેટલા થશે મિત્રો તો 1 પ્લસ ઓર માઈનસ આ ડેલ્ટા z ના છેદમાં z બરાબર ab ભાગ્યા ab એટલે 1 પ્લસ ઓર માઈનસ આ a કેન્સલ થઈ ગયા એટલે ડેલ્ટા b ના છેદમાં b પ્લસ ઓર માઈનસ અહીંયા b કેન્સલ થઈ ગયા એટલે ડેલ્ટા a ના છેદમાં a પ્લસ ઓર માઈનસ સોરી પ્લસ અહીંયા ડેલ્ટા a ડેલ્ટા b એના છેદમાં ab હવે મિત્રો આ મૂલ્ય આપણે જોઈએ છેલ્લું આ મૂલ્ય તો એ ખૂબ જ નાનું થશે શા માટે કારણ કે ત્રુટિ તો બહુ નાના મૂલ્યની હોય પર પોઈન્ટમાં હોય છે આ મૂલ્ય છે મોટું હોય છે તો ત્રુટિને આપણે મૂલ્ય વડે ભાગશું તો ખૂબ જ મૂલ્ય નાનું મળવાનું એટલે આ પદને આપણે અવગણતા આ જે છેલ્લું પદ છે ને આપણે અવગણી નાખીએ તો હવે આપણે કયા કયા પદો મળશે તો આ બાજુ આ બે પદ મળશે આ બાજુ આ ત્રણ પદ મળશે હવે એકડો બે બાજુથી કેન્સલ થઈ જશે એકડો આ બાજુ આવશે તે શૂન્ય થઈ જાય તો હવે આપણે જે પદ મળ્યું એને હું અહીં લખી નાખું મિત્રો બરાબર કયું પદ મળ્યું ડેલ્ટા z ના છેદમાં z આ ડેલ્ટા z ના છેદમાં z બરાબર આ બાજુ શું મળ્યું આપણે તો પ્લસ ઓર માઈનસ આગળ લખી પ્લસ ઓર માઈનસ ડેલ્ટા b ના છેદમાં b અને ડેલ્ટા a ના છેદમાં a પહેલા આપણે ડેલ્ટા a ના છેદમાં a લખીએ પ્લસ ઓર માઈનસ ડેલ્ટા a ના છેદમાં a પ્લસ ઓર માઈનસ ડેલ્ટા b ના છેદમાં b બરાબર તો આપણે આની અંદરથી મહત્તમ વેલ્યુ લેવી તો કઈ લખશું તો આ પ્લસ વાળી વેલ્યુ લેશું બરાબર મહત્તમ વેલ્યુ તો આપણે ધ્યાનમાં લઈશું તો ડેલ્ટા z ના છેદમાં z બરાબર શું થશે મિત્રો ડેલ્ટા a ના છેદમાં a વત્તા ડેલ્ટા b ના છેદમાં b બરાબર તો આ રીતે આપણે ગુણાકાર જ્યારે આપ્યો હોય z બરાબર ab તો ગુણાકાર આપે ત્યારે આ જે ત્રુટિ છે એને આપણે કઈ ત્રુટિ કહીએ છીએ ડેલ્ટા z ના છેદમાં z ડેલ્ટા z એટલે એની નિરપેક્ષ ત્રુટિ અને છેદમાં z એટલે એનું મૂલ્ય સરેરાશ નિરપેક્ષ ત્રુટિ છેદમાં એનું મૂલ્ય તો એને આપણે કઈ ત્રુટિ કહીએ છીએ સાપેક્ષ ત્રુટિ કહીએ છીએ તો સાપેક્ષ ત્રુટિના પદમાં આપણે એને લખી શકીએ તો જ્યારે કોઈ એક ભૌતિક રાશિ બે અલગ અલગ ભૌતિક રાશિના ગુણાકાર સ્વરૂપે આપેલો હોય ત્યારે એની સાપેક્ષ ત્રુટિ સ્વરૂપમાં આપણે કઈ રીતના દર્શાવી શકીએ તો ડેલ્ટા z ના છેદમાં z બરાબર ડેલ્ટા a ના છેદમાં a વત્તા ડેલ્ટા b ના છેદમાં b અને સેમ આવો જ નિયમ છે ભાગાકાર માટે પણ છે એટલે આ નિયમ આપણે ડાયરેક્ટલી લખશું કે ભાગાકાર માટે પણ સાચો છે બરાબર આ જે નિયમ છે ભાગાકાર માટે પણ સાચો છે એટલે કે તમને કોઈ ભૌતિક રાશિ z બરાબર a ના છેદમાં b આપ્યો હોય બરાબર z બરાબર a ના છેદમાં b આપ્યો તો એની માટે પણ તમે આ જ લખી શકો કે ડેલ્ટા z ના છેદમાં z બરાબર ડેલ્ટા a ના છેદમાં a વત્તા ડેલ્ટા b ના છેદમાં b ખ્યાલ આવ્યો દાખલા તરીકે તમને આની જગ્યાએ એમ કે ઘનતા બરાબર દળ ભાગ્યા કદ તો ઘનતા એટલે આપણે રો લઈએ તો ઘનતા તો ઘનતા બરાબર તમને નામ આપે દળ ભાગ્યા કદ તો તમને આની સાપેક્ષ ત્રુટિ સ્વરૂપમાં આપણે એને દર્શાવો તો કઈ રીતના દર્શાવીએ કે ડેલ્ટા રો ના છેદમાં રો બરાબર શું આવશે ભાગાકાર છે ભાગાકાર માટે આ જ નિયમ છે તો ડેલ્ટા m ના છેદમાં m વત્તા ડેલ્ટા v ના છેદમાં v તો આ રીતે આપણે એને દર્શાવી શકીએ બરાબર ગુણાકાર અને ભાગાકાર માટે સેમ નિયમ છે સરખો નિયમ છે એવી રીતે સરવાળા અને બાદબાકી માટે પણ સરખો નિયમ છે રિવિઝન ફરી વખત જોઈએ આમના ઉપર ચાલું કે સરવાળો હોય તો z બરાબર a વત્તા b હોય તો ત્રુટિમાં પણ શું થાય છે કે ડેલ્ટા z બરાબર ડેલ્ટા a વત્તા ડેલ્ટા b બરાબર આપણે જે ટોપિક જોયો એનો છેલ્લે સારાંશ આવો નીકળે મિત્રો કે z બરાબર a વત્તા b આપ્યો હોય તો આની ત્રુટિ આપણે કઈ રીતના લખી શકીએ સરવાળાની તો એની બંનેની ત્રુટિનો સીધો જ સરવાળો કરવાથી મળે એ રીતના z બરાબર a માઈનસ b આપ્યું હોય તો પણ શું આવશે ડેલ્ટા z બરાબર તો જે સરવાળાનો નિયમ છે એ જ બાદબાકીનો પણ નિયમ છે બરાબર બેમાં સમાન બાદબાકીમાં અહીંયા માઈનસ નિશાન નહીં આવે
ત્રુટીનો તો હંમેશા શું થાય છે મિત્રો? સરવાળો થાય છે, ત્રુટીની બાદબાકી થશે નહીં, કારણ કે નિરપેક્ષ ત્રુટી આપણે હંમેશા કેવી લઈએ છીએ? ધન જ લઈએ છીએ, એટલે બંનેનો સરવાળો થશે. બાદબાકી માટે પણ સેમ નિયમ છે જે સરવાળા માટે નિયમ હતો. એ રીતના ગુણાકાર અને ભાગાકાર માટે શું નિયમ છે? તો z બરાબર a ગુણ્યા b આપ્યા હોય તો ડેલ્ટા z ના છેદમાં z, બરાબર. એમાં શું કરવાનું? તો સાપેક્ષ ત્રુટી સ્વરૂપમાં એને લખી શકીએ. ડેલ્ટા z ના છેદમાં z બરાબર ડેલ્ટા a ના છેદમાં a વત્તા ડેલ્ટા b ના છેદમાં b. કદાચ જે ત્રીજી રાશિ c આપી હોય તેનો ગુણાકાર તો પ્લસ શું આવે? ડેલ્ટા c ના છેદમાં c. એવી રીતના z બરાબર a ના છેદમાં b ભાગાકાર આપ્યો તો શું આવશે મિત્રો? તો ભાગાકારમાં પણ આ સૂત્ર આવશે, ડેલ્ટા z ના છેદમાં z બરાબર ડેલ્ટા a ના છેદમાં a વત્તા ડેલ્ટા b ના છેદમાં b. બરાબર. ભાગાકાર અને ગુણાકાર માટે નિયમ કેવા છે? સમાન છે. આગળ આપણે આની પર આધારિત દાખલાઓ પણ જોઈશું, બરાબર, જેથી કરીને તમને વધારે સહી ખ્યાલ આવશે. ચાલો આજના લેક્ચરમાં બસ આટલું જ મિત્રો. ફરી મળીશું આગળના ટોપિક સાથે.